રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાયરલ રોગચાળાએ માથું ઉચક્યું। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી જેવા દર્દીઓથી ઉભરાઈ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં થયો ધરખમ વધારો। 300 દર્દીઓની ઓપીડી હાલ 700એ પહોંચી। દરરોજ 700 જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે। શહેરમાં પાણીજન્ય અને વાયરલ રોગચાળાએ ઉચક્યું છે માથું। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 4 MBBS ડોક્ટરની જગ્યાએ હાલ માત્ર એક જ MBBS ડોક્ટર છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી ત્યારે અપૂરતા નર્સિંગ સ્ટાફના કારણે અને ફક્ત એક ડોક્ટરના કારણે દર્દીઓ થાય છે હેરાન। હું ડોક્ટર વેસેટિયન SDS ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। હાલની ઓપીડીની વાત કરીએ તો અમારી એવરેજ ઓપીડી 700ની આસપાસ હોતી હોય છે। એમાંથી જે નવા ફ્રેશ કેસીસ જોઈએ તો 35% ડાયરિયા અને વોમિટિંગ જોવા મળે છે, એ જે ખાસ કરીને પાણીજન્ય રોગો છે। અમારી હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની ફેસિલિટી, ફિઝિશિયન, મેડિકલ ઓફિસર ઉપલબ્ધ છે। લોકોને ખાસ તો આ સિઝનમાં, જે વરસાદી સિઝનમાં, એ સલાહ આપું છું કે પાણી ખાસ કરીને ઉકાળીને પીવું જોઈએ અને ક્લોરિનેટેડ વોટર, અમે અમારી હોસ્પિટલમાં રેગ્યુલરલી ક્લોરિનેટેડ વોટરનો જ ઉપયોગ કરીએ છીએ। લોકોને આ સલાહ આપું છું। આ ઝાડા ઉલટીના ખરેખર ઇન્ડોર કેસીસમાં 10 થી 15% વધારો થયો છે અને ઓપીડીમાં લગભગ 35% જેટલો વધારો જોવા મળે છે। કુલ અમારે એવરેજ જોવા જઈએ તો હમણાં 700ની આસપાસ ઓપીડી હોય છે, એમાંથી 250 જેટલા ડાયરિયા વોમિટિંગ હોય છે। મેડિકલ સ્ટાફની અમારી પાસે નર્સિંગ સ્ટાફની શોર્ટેજ છે, ક્લાસ 4ની શોર્ટેજ છે અને જે મેડિકલ ઓફિસર કહી શકાય 4માંથી ફક્ત એક જગ્યા ભરાઈ છે। તાજેતરમાં 3ના ઓર્ડર થયા છે। લેટ અસ હોપ એ જગ્યા ભરાય અને લોકોને અમે વધુ સારી રીતે સેવા આપી શકીએ। હા, વાયરલ ઇન્ફેક્શન, અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસીસમાં પણ વધારો જોવા મળે છે। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।